હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે તેવું જીરા શરબતનું પ્રીમિક્સ. અને આ પ્રીમિક્સમાંથી તમે જીરા સોડા પણ બનાવી શકો છો. અને આ પ્રીમિક્સને તમે સ્ટોર કેવી રીતે કરી શકો છો તે પણ જાણીશું. તો તમારે ગમે ત્યારે મહેમાન આવે કે ઠંડુ પીવાનું મન થાય તો તમે એક જ મિનિટમાં શરબત બનાવીને રેડી કરી શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. ફટાફટ આવી જાઓ કિચનમાં. તો જીરા શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલું જીરું લઈ લીધું છે અને 2 લીંબુ લઈ લીધા છે અને મોટી 2 ચમચી જેટલો ચાટ મસાલો લઈ લીધો છે અને 1 ટીસ્પૂન જેટલા મરી લઈ લીધા છે અને 1 મોટી ચમચી જેટલી વરિયાળી લઈ લીધી છે અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર લઈ લીધો છે. તમે એની જગ્યા પર મીઠું પણ લઈ શકો છો. અને અહીંયા મેં શરબત બનાવવા માટે 1 કપ જેટલી સાકર લઈ લીધી છે. અહીંયા મેં આ રીતની જે મોટી સાકર આવે, રેસાવાળી સાકર કહેવાય છે આને, એને મેં ક્રશ કરીને આ રીતે લઈ લીધી છે. તમે આ શરબતને ખાંડમાં પણ બનાવી શકો છો, પણ સાકર આપણા શરીરને વધારે ઠંડક આપે છે, તો હું આ શરબતને સાકરમાં બનાવી રહી છું. તમે કોઈ પણ સાકર અથવા તો ખાંડમાં બનાવી શકો છો આ શરબતને. તો હવે આપણે જીરા શરબત પ્રીમિક્સ બનાવવા માટે ગેસ ઉપર એક કડાઈ ગરમ કરવા મૂકીશું. તો હવે આપણે પેનમાં જીરું એડ કરી દઈશું અને ત્યાર પછી વરિયાળી પણ એડ કરી દઈશું અને સાથે જ મરી પણ એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. ફ્રેન્ડ્સ, જો તમને વરિયાળીનો ફ્લેવર વધારે પસંદ હોય તો તમે 2 ટેબલસ્પૂન જેટલી પણ લઈ શકો છો. તો આપણે જીરું અને વરિયાળીને 2 થી 3 મિનિટ માટે શેકી લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિક્સને થોડું ઠંડુ થવા દેશું. હવે તો આપણું જીરું અને વરિયાળી ઠંડા થઈ ગયા છે, તો આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. અને હવે આપણે આ જીરું અને વરિયાળીનો એકદમ ઝીણો એવો પાવડર બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા મેં જીરા અને વરિયાળીને આ રીતે એકદમ ફાઇન પાવડર કરીને પીસીને રેડી કરી લીધું છે. હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે ફરી એ જ કઢાઈમાં સાકર એડ કરી દઈશું. અહીંયા તમને વધારે ગળપણ જોઈએ તો તમે સાકર વધારે પણ એડ કરી શકો છો. હવે ફરી એ જ કપના માપથી હું 1/4 કપ જેટલું પાણી લઈ રહી છું. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણી આ સાકર ઓગળે ત્યાં સુધી તેને થવા દેશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ શરબત બનાવવા માટે કોઈ તારવાળી ચાસણી નથી લેવાની. અહીંયા આપણું આ પાણી થોડું ચીકાશવાળું થાય ત્યાં સુધી તેને થવા દેશું. તો ફ્રેન્ડ્સ, આપણી સાકર પણ ઓગળી ગઈ છે અને પાણી પણ સરસ એવું ઉકળવા લાગ્યું છે. તો આપણે આ રીતે હાથેથી ચેક કરી લઈશું. થોડું ચીકણું એવું પાણી થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી સાકર પણ એકદમ સરસ એવી ઓગળી ગઈ છે અને પાણી પણ સરસ એવું ઉકળવા લાગ્યું છે. તો હવે તેમાં આપણે બનાવેલું જીરા અને વરિયાળીનું મિશ્રણ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ મિશ્રણ એડ કર્યા પછી આપણે 2 મિનિટ માટે તેને ઉકાળી લઈશું. આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં સંચળ પાવડર અને ચાટ મસાલો પણ એડ કરી દઈશું અને ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા હું આ શરબતને એકદમ ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું. તમારે લીટર 2 લીટર જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે બનાવી શકો છો. તો જીરું અને વરિયાળીનો પાવડર એડ કર્યા પછી આપણે 1 મિનિટ માટે ઉકાળી લીધું છે અને હવે ચાટ મસાલો અને સંચળ પાવડર એડ કર્યા પછી પાછું 1 મિનિટ ઉકાળી લેશું. તો બધા મસાલા એડ કર્યા પછી ટોટલ આપણે 2 મિનિટ માટે તેને ઉકાળી લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને થોડું ઠંડુ થવા દેશું. તો આપણું આ મિશ્રણ હલકું ઠંડુ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. અહીંયા આપણે આ શરબતમાં મોટા 2 લીંબુ જેટલો રસ એડ કરવાનો છે, જેથી આપણી સોડા કે શરબત એકદમ ખાટું મીઠું બનીને રેડી થાય. હવે આપણે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને એકદમ ઠંડુ થવા દેશું. તો આપણું આ મિક્સ ઠંડુ થઈ ગયું છે, તો હવે તેને આ રીતે ગાળી લેશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ઓછી સામગ્રી અને ઓછા સમયમાં આપણું આ પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. અને હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવું એના માટે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો.
તો આપણું આ જીરા શરબતનું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે. તો હવે તેને એક કાચની બોટલમાં ભરી લેશું. તો હવે આ શરબતને આ રીતે કોઈ કાચની બોટલ હોય તેમાં ભરી લેશું. અને આ રીતે કાચની બોટલમાં શરબતને સ્ટોર કરવાથી મહિનાઓ સુધી સારું પણ રહે છે અને તેની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે. તો આ શરબતને તમે આ રીતે કાચની બોટલમાં ભરીને રેફ્રિજરેટરમાં મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તમે ગમે ત્યારે ઠંડુ પીવાનું મન થાય કે કોઈ મહેમાન આવે તો તમે એક જ મિનિટમાં શરબત અથવા તો સોડા બનાવીને રેડી કરી શકો છો. તો હવે આપણે શરબત બનાવીને રેડી કરીશું. તો શરબત બનાવવા માટે અહીંયા આપણે પહેલાં 2 ગ્લાસ લઈ લઈશું. તેમાં 3 ચમચી જેટલું આપણે બનાવેલું પ્રીમિક્સ એડ કરીશું. જો તમને વધારે ટેસ્ટ પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, પણ આ એકદમ પરફેક્ટ માપ છે આ 1 ગ્લાસ શરબત માટે. અને હવે તકમરિયા જેને મેં પહેલેથી જ પલાળીને રેડી કરેલા છે તે 1 ચમચી જેટલા એડ કરી દઈશું. અહીંયા મેં 1 ચમચી જેટલા તકમરિયામાં થોડું પાણી એડ કરીને 10 થી 15 મિનિટ માટે તેને પલાળવા મૂકી દીધા હતા. અને હવે તેમાં ઠંડુ પાણી એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમારે આ પ્રીમિક્સમાંથી સોડા બનાવવી હોય તો પાણીની જગ્યા પર તમે સાદી સોડા પણ એડ કરી શકો છો. અને હવે આ શરબતને એકદમ ઠંડુ કરવા માટે આઈસ ક્યુબ એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. અને હવે આ ઠંડા શરબતને ફુદીના અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરી લેશું. તો એકદમ ઠંડુ અને ચિલ્ડ આપણું આ જીરા શરબત બનીને રેડી થઈ ગયું છે. હું ટેસ્ટ કરીને પણ જોઈ લઉં. ખરેખર ફ્રેન્ડ્સ, સુપર્બ બન્યું છે આ શરબત. તમે પણ ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.